રામ રામ ને જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં જઈશું ને આપણે જો મજામાં છે એટલે ખરા બપોરે વિડીયો ચાલુ કરી દીધો હે તડકો એવો હે ને તે બપોરે ઘરે વયો ગયો તો આંબે મારા પપ્પાની રહ્યા ને ત્યાં ઉતા અત્યારે હું અત્યારે વી આવ્યો શીશો લઈ ગયો હતો ને જીઓ ત્યારે શીશો લઈ ગયો હતો એ પાછો ફ્રીજમાં મૂક દઉં ફ્રીજમાં મૂક્યો એટલે ટાઢો થઈ ગયો હતો પાછો મૂક દઉં એટલે હમણાં ઘડીક ખમીને ત્યાં દી આવું હું નારાયણ પાછું ટાઢું પાણી પીને તો કાંઈક મજા આવે નકર ઊનું હોય ને તો ન હાલે ઉપલા મૂક દઉં ઘડીક થઈ જાય અંજી વહી ગઈશ કે કરંબા ને અમારા ઉપા આજ ગયા હતા ને દવાખાને લગભગ ટાંકા તોડાવા તે તોડ નાખાય ને હવે એ હુતા હે હું અહીંયા દેખાય તો જોરીએ અહીંયા હોઈ ગયા ઘડીક તડકાના અને આવ્યા ને આમાં કંઈક લાયા છે જો આ રહ્યું ને સૈણી ઓડળું માખી ઉઠ જા દેશી આપણે રોડ રહ્યો ને ત્યાં વાવી હતી ને હા જો 4 લાયા 4-5 લાયા તો એક તો ખાઈ ગયા બપોર ગરમ જેવી હતી તે આ સૈણી ઓઢાડીને રાખી દીધી એટલે ઠંડી ઠંડી સારી લાગે ને કુલરે જો 2-3 દી હમણાં ચાલુ જ ન કર્યું કારણ કે અહીંયા વહી જાય ને આંબે હુવા એટલે પૈડું હોય આમાં કુલરમાં એવું હોય ઘડીક ટાઢી હવા આવે પાછ તડકે જાય એટલે બહુ તડકો લાગે કારણ કે ઠંડુ ઠંડુ હોય ને પાણીને એવું ઉડે એટલે આંબે વહી જાય એટલે એટલો બધો તડકો ન લાગે થોડાક દી પહેલાં જો આમાં મેં કેરીઓ નાખી હતી આ કોથરો રહ્યો ને એમાં પાકી લગભગ ગઈ છે 5-6 દી જે થયા છે એ જોઈ પાકી છે નથી પાકી એ તો સી ખબર છે તો આમાં હે થોડીક જ નાખી દેજે તો જો આ 2-3 દી જ રહેવા દેવી જોઈએ પોષિત થઈ ગઈ છે પણ આ રીતે આમાં મૂક દે ને ગમે અહીંયા કોથરામાં ભરીને પાકી જાય હજી તો થોડીક ખટુમરી છે થોડીક અહીંયા બધે પીળા જેવી થઈ જાય ને એટલે પાકી જાય અસલ મજાની ને પછી તો આ કોથરામાં રહીને કેટલી નાખ દે એટલે એકાર પાકી જાય રસ ખાવાનો હાલો અત્યારે તામાં નાખી દે પાછી ટીપણામાં નાખી દે એટલે પાકી જાય છે રામ રામ જય માતાજી બધાને રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં દીશો આનો ટાટો પર થઈ ગયો અને આપણે બપોરે કોથળમાં ભરાલે દીધી આકા ટેટી એટલે અત્યારે કાપી દીધી ખાઈ લીધી એમાં એવું હતું જીઓ તો મોરપી દવાખાને બરાબર મારે ઓપરેશન કર્યું ટાંકા તોડો નતો ને ટાંકા તોડાઈ નાખ્યા એ હોય બરાબર હવે જવાની નથી બતાવવાની ખાલી દવા દીધી છે એ કે દુખે જ પીવાનું નહીં પીવાનું દુખાવો એકની બીજી કઈ દવાઈ નથી દીધી અને હવે દવા પીવાનું પૂરું એટલે હેમતમાં આવી જાય ઓલા સેવા લીધા હતા ને એ તોડ નાખી ગેઠું એટલે હા હવે કે જામો થઈ હવે મજા થોડાક દી આરામ કરો ને કે આરામ રખડવાનું પણ ભીનું કોઈ વજન ઉપાડવાનું નાકા વારવાના કોઈ આપણે ઘઉંની ગુણ્યું કે ઉપાડવાનું એ કાંઈ નહીં હમણાં કરવાનું બરાબર એવી બધી છૂટી આપી છે આવું ખાવાનું મેં કીધું બધું તરે ખાઈ લેવાનું તેમાં રસ્તામાં વર્તા આવતા હતા ને જાલી બસ સ્ટેન્ડ છે ને અહીંયા કણ ટેટી વાવેલી વાયડા વાળા ખેતરમાં તો અહીંયા કણ જોવા ગયા હું ને રિક્ષા વાળો ભાઈ એ આમાં હતો મોહન જેવો છોકરો પછી જોવા ગયા શાખી તે મીઠી લાગી તે 4 કિલો લેતી હોવાની 4 કિલો 25 રૂપિયાની કિલો એ 4 કિલો એને લઈને 4 કિલો મેં લીધી એ બપોર લાવ્યો તો કોથરો પલાળીને મેલ લીધી હતી ફરીજમાં મેલે ને તો એમાં એવું થાય બાસ આવે વસ્તુ આપણે એમાં હોય જો માખણ હોય દહીં હોય દૂધ હોય છાશ હોય પછી બકાલું ઊંધી વસ્તુ હોય અને હાકર ટેટીની બાસ બહુ આવે તમે ગમે જો બાય વસ્તુ ટીંગાતું ને ખબર પડી જાય કે હાકર ટેટી ડબ્બા મેલીને તોય ખબર પડી એટલાની બાસ આવે ઈ હે કોઈ સફરજન હે એવું બે વસ્તુ ફરીજમાં ન મુકાય બીજા હને હાંધાઈમાં મજા ન આવે ખાવાની એટલે અમે છે ને એમાં એવું હતું ઓપરેશન તો હે ને શિયાળામાં કરે તો હાલે હતું એવું નહોતું બરાબર ક્યારેક દુખતું ત્યારે દુખતું ન દુખે તો ન દુખતું
પણ ઉનાળામાં અમે નવરા હોય, શિયાળામાં અમે ઘડીએ નવરા ન હોય, કારણ કે આખું વાડીમાં પીત હોય ને પાણી વારવામાં જ નવરા થાય. અને અત્યારે ખાલી થોડુંક પાણી વારવાનું હોય એટલે અમારી મોહન વાર લે, મમ્મી વાર લે, આરામ કરું હાલે ખરું એમ થોડાક દી આમ કમ્પ્લીટ થઈ જાય. આરામ કરીએ કે નકા ઓલા કામ ની સીઝન હોય ને આરામ ન થાય ને પછી દુખાવો થાય પછી ઘડી વળી હે ને ઓપરેશન કઈ થાય નહીં અને પછી દુખાવો રહી જાય પછી હેરાન થવાનો ધંધો રહે. શું કે જો મોટરસાઇકલ નહીં હાંકવાનું અત્યારે જો ગમ્યા મારા જેઠના છોકરાને કહી તો ગુણી એક નાખી દે અને અટાણું થી અગાઉ હે ને કરીએ હતા એટલે 2 મહિના કઈ ઉપાધિ હે નહીં. અને આમાં કારણે કાંઈ અત્યારે બહુ વાયુ ન હોય તો દવા લેવા જવાનું ને એવું કઈ બહુ જવાનું થાય નહીં એટલે આરામ થઈ જાય. અમે દુખે એટલે તો કરાવવું જ પડે, એવું થોડું હોય શિયાળામાં દુખ્યું હોય તો પછી શિયાળામાં ન કરવા માંડે. એટલે અમે હે ને ઉનાળાનો તકનો લાભ ઉઠાયો, કારણ કે જો શિયાળામાં ગયે તો નવરા ન હોય એટલે કામ કરવું જ પડે. અત્યારે તક હતી બરાબર એટલે તકનો લાભ અમે ઉઠાવી લીધો. હાલો ટેટી ખાવી તો આવી જાવ. હાલો સારી હો મસ્ત મજાની ઊંધું સાકું પકડે છે. દવાખાને જઈને સાકા અહીંયા કેટલે ભરે છે સાકા ઓરા ફેરવે છે. અહીંયા તો ઓપરેશનમાં રૂમમાં લઈ ગયા ને ત્યાં નાખો હમણાં વેતરી નાખશે. ટાટિયા મીના આમ તરુજો મીંડા ટાટિયા લાવો તો સાકું સાકી જેવું કેવું લાગે, કેવું છે સાકી જેવું ભાઈ નથી કઈ દે મેટ્રિક વસૂલ પૈસા વાંધો ને એમ તો અહીંયા સાકી કે સાકી ને ખાતી હોય કે હંધી થોડી ખાતી હોય. લે મારા છોકરાને સાયલ ઉખેડીને દીધી. છોકરો કેમેરા મેન બી ન એટલે પછી એને સાયલ ઉખેડી કે હાકર ટેટી ખાવી. અને અમારે બોન તો એક તો ખાઈ ગયા અહીંયા રખડતા હશે. હારી હો બીજી પડી ખાઈ લઈશ. હજી એમ તો 3-4 પડી ગઈ. હાલ્યો તમારે સાયલ ઉખેડી ખાઈ સાયલ હોંથી ખાવી. હાંજ પડવા આવી અને ઘડીક પછી બેસી ગયા. જો ખોડસી પડીને બધા વાડી વાળા પેરા થઈ ગયા, બધા બેસી ગયા ઘડીક. અને કે દોની ભેં દોવરાવી નથી આજ લગભગ 15 દી તો થઈ ગયા છે. તે દોને ઓપરેશન કરવા જોઈએ ને મોઈલે દે એમ કાંઈક ભેં દોવા બેઠો હતો, બાકી બેઠો જ નથી. આજે ટ્રાય કરવી છે હવે, તો કે આમ કાંઈ વાંધો છે નહીં બેઠા બેઠા એટલે હે ને આ છે ધોવે છે. હજી તું દોવરાવે ને હું દોરું લંગડું એ અંજુ લંગડું અંજુ અમારે લંગડી થઈ જઈ. હે કે કાં લાવી પણ થઈ ગઈ હું દોઈ તો ઘડીક દઈશ. તો હાલો આપણે ટ્રાય કરી આમાં એવું એક જણું કાયમ દઉં એટલે પછી બે ન દવાનું, કાયમ બે જોતા હોય તો દોવાનું. એક આંતરે કંઈક ખાઈ ગયું એક છે ઓલું થઈ ગયું ને એમ મજા ન આવે દોવાની. તમારી બાજુ આંગરા આવી જાય ને એટલે ન થોડી વાર લાગે થોડું જરી જરી નીકળે બહુ ભેંસને દુખે એટલે ભેંસ કેકડો મારવા જે આવડે છે ને પોલી તો નથી ગયો ને. ભેંસ દૂધ હું અંગોઠામાં સવારે ટીંગ મારવી પડે. 15 દી દોવા નથી બેઠો, આમ તો પોલી જાય પણ હું નથી જોઈ લઉં. ઘડીક દોવડાવે એક આંસર ઓલ પણ દો એક આંસર તો થોડોક આમ હોજ જેવો થઈ ગયો. એ પછી કીધા હું નથી દોવડાવતો, ઊભો થઈ ગયો. હું થઈ ગયો ઊભો એ માથે લોહી નથી કરતો ને જોઈ નથી નીકળતું પણ સઠણ બહુ હે ને બહુ ધીમ મારે તો દુખી ને ન આવે કા ધીમે ધીમે દોવાનું થાય. ધીમે કંઈક કઈ અપેક્ષ શીખ માખણ ને એવું સોપડી ને પાછું મટી વગર જાય.
ત્યાં માખણ વાઈટ કેમ લઈએ સોપડવા. હાલો એ જોઈ લઈએ આપણે ઘડીક આમ હાથ પર ધોઈને ઘડીક ખાટલે બેસી. હાલ આજ તો મારી હારું એક રોટલી વધારાની કરી નાખશે તો તરેને ખાવું. હા ટેટી દાખો દેખાતી ત્યાં 2 શેર વાડીએ ખાધ 2 શેર અહીં ખાધ એ કેટલી થઈ 4 પાતરી પાતરી. વાહ સારું કહેવાય. શાક બકાઈ કેમ કરવાનું આજે રોટલી કરવાની એક રોટલી વધુ ભૂખ લાગી આજે એટલે બાજરાનો રોટલો કરું તો હાલશે બાજરાનું નથી ખાવું. વજન લાગે છે પેટમાં. હમ કીધું ખાતો નહીં ને હા વાંધો નહીં. એમથી રોટલી બા હારું બાજરાનું કરી નાખ. હું તો ખાવ બા તો ખાય બહુ મોહન થોડોક રોટલો બાજરાનો ખાય બે બાજરાના કંઈક ઘઉંના ને શાક કરવાના ખાવું હોય તો બનાવું થોડુંક કંઈક કરજો થોડાક આટલા ખાલી વટાણા હે બટેકો નાખી તો હાલશે જે કરવું. તો વાંધો નહીં. બટાકાને ફોડવા નહીં લો ને એને પજવા બોન હોઈ ગયા છે આરામમાં. અંગોઠ હોય થોડો દુખે છે ને બા ને બધા ટેટી ખાતા અત્યારે ખાઈ લીધી. કેવી લાગી? મીઠી લાગી ને અહીંયા ભાઈ વાંચશે હવે હિન્દી હિન્દી નહીં તો તમે કયો ને જોવો છો તમે જો આમ બધું હિન્દી નથી તો પછી હું હિન્દી ન કહું. હિન્દી લખેલું તો હિન્દી છે ને સંસ્કૃત એમ આપણને ન ખબર પડે. ને બીજું આ તો હાલો આપણે હે ને જે એડિટિંગ બાકી છે ને હમણાં તો તાજા જ વિડીયો આવે કાયમ બરાબર. જાજો છૂટે નથી કરી શકતા જાજો છૂટે વિડીયો નથી કરી શકતા કારણ કે હે ને મહેમાન હોય ખબર કાઢવાવાળા હોય મહેમાન ખબર કાઢવાવાળો એટલે પછી વિડીયોનું શૂટિંગ જાજુ થતું નથી. એટલે તમને એમ લાગતું છે કે થોડોક ઉતારીને મેળ દઈએ અને થોડાક દેવું હાલશે પછી આપણે કંઈક વિડીયો શૂટ થાય છે કારણ કે મહેમાન બેઠા એટલે પછી કાયમ નથી શૂટ થતો બરાબર. ચાલો અહીંયા જ પૂરું કરવાનું છે અને મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો.